આપનું સ્વાગત છે। ઉપલેટા તાલુકાના ખેરસરામાં થયેલી ચકચારી ઘટના બાબતે ડીવાયએસપી રોહિત ડોડિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખેરસરા ઘોટિયામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર દુષ્કર્મની ફરિયાદનો મામલો। આપને જણાવી દઉં કે ડીવાયએસપી રોહિત ડોડિયાએ સમગ્ર ઘટના મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી। સ્વામિનારાયણ સંપ્રદાયના 2 સંતો અને મયુર કાસોદરિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। છેલ્લા 3 વર્ષથી દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાની મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ત્યારે ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે આ ફરિયાદ નોંધવામાં આવી છે, જે અંતર્ગત સંલગ્ન કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી। ગુરુકુળના ટ્રસ્ટીઓ તેમજ સંચાલકો હાલ ભૂગર્ભમાં છે। ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના 2 સંતો ધર્મ સ્વરૂપદાસ સ્વામી અને નારાયણ સ્વરૂપદાસ સ્વામી મયુર કાસોદરિયા સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે જુદી જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરી છે, તેમજ મેડિકલ તપાસ પણ જારી છે। ઇન્વેસ્ટિગેશન અધિકારી દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે। સ્વામીઓ સાથે વિદેશ કોન્ટેક્ટ પણ હોય તે બાબતે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે આ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક જે દુષ્કર્મની ફરિયાદ નોંધાણી છે તે બનાવ 2020-21ના સાલમાં બનેલો છે તેવું હકીકતમાં જણાય છે, અને તેમાં 2 સ્વામી અને 1 સેવક સહિત 3 વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ અને ગર્ભપાત કરાવ્યાની ફરિયાદ અને ધમકી આપવાની ફરિયાદ નોંધાયેલ છે, જે આધારે ઇન્વેસ્ટિગેશન ઓફિસર પીઆઈ રાઠોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આજે 2 સ્વામી છે તેમના નામ શું છે અને તે જે ફરિયાદી મહિલાને ધમકી પણ આપી હતી, જો તું આ વાત કોઈને કહીશ તો અમે તને જોઈ લેશો અને સમાજમાં તને બદનામ કરી આપીને જીવવા જેવા નહીં રહેવા દે, તેવી ધમકી પણ આપી હતી। આમાં મુખ્ય આરોપી જે છે જેના વિરુદ્ધ 376(2) મુજબ ગુનો દાખલ થયેલ છે તેનું નામ છે ધર્મ સ્વરૂપદાસજી બાપુ, અને તેમની મદદમાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમને નારાયણ સ્વામી દાસજી અને એક જે એમના સેવક છે મયુર કાસોદરિયા કરીને, તે 3 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એ મહિલાને ધમકી પણ આપેલી, જો તો આ બાબતથી કોઈને કહીશ તો તને અમે જાનથી માટે સમાજમાં બદનામ કરી દઈશ, એ બાબત શું છે? હા, એમાં એફઆઈઆરમાં એમણે જણાવેલ છે કે આજે જે તે વખતે પછી યુવતી દ્વારા એમને લગ્ન કરવા માટે પહેલાં કીધું, એટલે આમણે લગ્નની લાલચ આપી અને ખોટા લગ્ન કર્યા એવું ફરિયાદમાં જણાવેલ છે, અને ગર્ભપાત કરાવેલ છે એવું પણ ફરિયાદમાં જણાવેલ છે, અને તેના માટે મેડિકલ તપાસણી કરાવી અને એના આધારે પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ। અને જે નારાયણ સ્વામી દાસજી બાપુ છે એને અને મયુર કાસોદરિયા એમનો રોલ એટલો છે કે એમણે આ લોકોને ફરિયાદીને એવું કીધું કે આ બાબતે તું જો ફરિયાદ કરીશ તો સમાજમાં તને બદનામ કરી દેશે। હાલ પોલીસ કઈ દિશા તરફ છે તે તપાસ શરૂ કરી રહી છે? ફરિયાદમાં જે વિગતો જણાઈ છે તેમાં જેટલી પણ પુરાવા મળવા પાત્ર છે તે પુરાવા મેળવી રહી છે, અને તેમાં આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે, અને આરોપી પકડવા માટે ટીમો બનાવી અને અલગ અલગ જગ્યાએ રેડો કરવામાં આવે છે। આરોપીઓ જે 4 દિવસથી આજે પોલીસ પકડથી દૂર છે, તો પોલીસ કઈ દિશા તરફ હવે તપાસ શરૂ કરશે? એટલે અત્યારે પોલીસની જે ટીમો છે એમાં આઈઓ છે એ એના પુરાવા એકત્રિત કરી રહ્યા છે, કારણ કે જે બનાવ છે એ 2021ની સાલમાં બનેલો એવું ફરિયાદીએ જણાવેલ છે। ત્યારબાદથી અત્યાર સુધીનો જે સમય થયો એટલે સાયોગિક પુરાવા એકત્ર કરી અને પછી આરોપીને પકડવા માટેની ટીમો છે, અને આરોપી પકડવા માટે ટીમો બનાવી અને એને પકડવા માટેની તજવીજ ચાલુ છે। આ જે આરોપીઓ છે તે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે તે વિદેશ જવાની ફિરાકમાં છે, તો આ બાબત આપ શું કહેશો? એવું પોલીસને હજી સુધી એવી કોઈ ઇન્ફોર્મેશન નથી, પણ એના માટે પણ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે।